હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું શિયાળાની કડકડતી ઠંડીમાં ખાવાની મજા પડી જાય એવી ટેસ્ટી અને હેલ્ધી ગરમા ગરમ લીલા વટાણાની રગડા ચાટ, જે માત્ર 10 જ મિનિટમાં અને પ્રેશર કુકરમાં બનાવીશું અને જે એકદમ ઓછા તેલમાં અને ઘરમાં રહેલા સામાનમાંથી બની જાય છે. તો બધી ટિપ્સ સાથે બનાવવાની શરૂઆત કરીએ. લીલા વટાણાની રગડા ચાટ બનાવવા માટે આપણે એક પ્રેશર કુકર લઈશું. અત્યારે માર્કેટમાં લીલા વટાણા ખૂબ જ સરસ આવે છે અને લીલા વટાણા એ પ્રોટીનનો સોર્સ છે. શિયાળામાં તો ખાસ ખાવા જોઈએ. તો અહીંયા મેં 2 કપ લીલા વટાણા લીધા છે. ત્યારબાદ 3 નંગ આપણે મીડિયમ સાઇઝના બટેટા લઈશું. બટેટાને મેં છાલ રિમૂવ કરી અને આખા જ લેવાના છે, એ રીતેમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે એની અંદર 2 નંગ ડુંગળી લઈશું. ડુંગળીની પણ મેં છાલ રિમૂવ કરી દીધી છે અને એને આ રીતે રફલી ચોપ કરીને લઈ લેવાની છે. પછી આપણે 2 નંગ ટમેટાં લઈશું. ટમેટાનો ડીટીયાનો પાર્ટ દૂર કરી અને એને આ રીતે હાફમાં જ એડ કરી દેવાના છે, એટલે ડિવાઈડ કરી અને લઈ લેવાના છે. ત્યારબાદ એની અંદર આપણે 2 નંગ લીલા તીખા મરચાં લઈશું. મરચાંને આ રીતે સ્ટ્રીપમાં કટ કરવાના છે. અહીંયા મેં તીખા મરચાંનો યુઝ કર્યો છે. જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે મોળા મરચાં પણ લઈ શકો છો. ત્યારબાદ 7 થી 8 કળી લસણની લઈશું અને 1 ચમચી મીઠું ઉમેરીશું. પછી એની અંદર આપણે અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અને 1 ચમચી ખાંડ લઈશું. ખાંડ ઉમેરવાથી લીલા વટાણાનો કલર સરસ રહેશે, એવો ને એવો ગ્રીન જ રહેશે. ત્યારબાદ એની અંદર આપણે 1.5 ગ્લાસ પાણી ઉમેરવાનું છે, એટલે એમાં જે આ બધી આપણે વસ્તુ લીધી છે કુકરમાં, એ ડૂબે એટલું પાણી લેવાનું છે. અહીંયા મેં 1.5 ગ્લાસ લીધો છે. હવે આપણે એને બરાબર ચમચાથી જરાક હલાવી લઈએ અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી ગેસ ઉપર રાખી દઈએ અને આને આપણે ફૂલ ફ્લેમ પર 3 વિસલ કરવાની છે. 3 વિસલમાં તો વટાણા અને બટેટા બધું સરસ ચડી જાય છે. હવે જો આપણું કુકર ઠંડુ થઈ ગયું છે, હવે આપણે ચેક કરી લઈએ. જો વટાણા પણ સરસ ચડી ગયા છે, બધી જ વસ્તુ ફાઇન ચડી ગઈ છે. બસ 3 વિસલમાં તો એ આરામથી થઈ જાય છે. હવે આપણે આમાં જે બટેટા આખા લીધા છે, બટેટાને આપણે પહેલાં થોડા સાઈડ પર કરી લઈએ. હવે જે એની અંદર ટમેટા છે એની છાલ આપણે રિમૂવ કરી દેવાની છે અને બધી જ વસ્તુ આપણે પોટેટો મેશરથી મેશ કરવાની છે. આમાં એક વાતનું ધ્યાન રાખવાનું છે, વટાણાને આપણે બહુ મેશ નથી કરવાના. ટમેટાં, ડુંગળી અને લસણ, આ 3 વસ્તુ છે એને સરસ મેશ થઈ જવી જોઈએ અને વટાણાને આપણે થોડા આખા રહે એ રીતે મેશ કરવાના છે. જો આ ટાઈપના રહેવા જોઈએ, વટાણા થોડા અધકચરા રહેવા જોઈએ, એ ટાઈપ રાખવાના છે. હવે જે આપણે બટેટા છે એને પણ પોટેટો મેશરથી મેશ કરી લઈએ. આને એકદમ આપણે મેશ કરીને લઈ લેવાના છે. તો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આજ સુધી તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી હું કોઈ પણ નવા વિડીયોઝ મૂકીશ તો તમને તરત જ તમારી ચેનલમાં બતાવશે. હવે એની અંદર આપણે જે બટેટા છે એને મિક્સ કરી દેવાના છે અને આને આપણે આ કુકરમાં જ રગડો પૂરો બનાવવાનો છે. એને આપણે ગેસ ઉપર રાખી દઈએ અને અત્યારે આપણે ફૂલ ફ્લેમ પર કરવાનું છે. હવે એની અંદર 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી સંચળ પાવડર અને 1 ચમચી શેકેલા જીરાનું પાવડર ઉમેરીશું. હવે બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે. આ એકદમ ઓછા સામાનમાં તૈયાર થઈ જાય છે અને ઘરમાં હોય એ સામાનમાં જ તૈયાર થઈ જાય છે. હવે અહીંયા આગળ મને થોડી હળદર હજી ઓછી લાગે છે, એટલે મેં 1/4 ટીસ્પૂન હળદર ઉમેરી છે. ત્યારબાદ એની અંદર આંબલીનો પલ્પ ઉમેરવાનો છે અને તમારે આંબલી પલાળી દેવાની અને 2 ચમચા એમાં પલ્પ ઉમેરવાનો છે. જો તમને આંબલી ના ફાવતી હોય તો મેં આંબલી વગરની ચાટની ચટણી પર રેસીપી આગળ શેર કરેલી છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. હવે આમાં આપણે એક વઘાર કરવાનો છે. આ વઘારથી રગડાનો ટેસ્ટ બહુ ફાઇન થઈ જાય છે. તો આપણે એક વઘારિયું લઈશું, એમાં 1 ટેબલસ્પૂન તેલ લઈશું
તેલ ગરમ થાય એટલે એની અંદર 1 ચમચી જીરું અને અડધી ચમચી હિંગ ઉમેરીશું અને આ વઘારને આપણે આ રીતે કુકરની અંદર રેડી અને તરત જ ઢાંકી દેવાનું છે. આ રીતે આપણે 2 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું, જેથી જીરાનો અને હિંગનો ટેસ્ટ એમાં સરસ આવી જશે. ત્યારબાદ એની ઉપર આપણે 1 ફૂલ ચમચી ભરી અને મરચું પાવડર ઉમેરવાનું છે. આમાં તમે આ રીતે મરચું પાવડર વઘારમાં ના ઉમેરતા, જે રીતે મેં દેખાડ્યું છે એ રીતે તેલ ઉપર ઉમેરજો, જેથી રગડાનો કલર ચેન્જ નહીં થાય અને આમાં જીરાનો વઘાર કરવાથી એકદમ ટેસ્ટી બની જાય છે. હવે એની અંદર આપણે અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરશું અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું. હવે બધું જ બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. અત્યારે મારા કિચનમાં એટલી મસ્ત સુગંધ આવે છે ને રગડાની. જો હવે આ રીતે આપણે એને હલાવી અને થોડો ચડવા દેવાનો છે. હવે આને આપણે જ્યાં સુધી એમાં જે તેલ સેપરેટ ના થાય ત્યાં સુધી ચડવા દેવાનો છે. એનું તેલ સેપરેટ થશે એટલે રગડો ફર્સ્ટ ક્લાસ થઈ જશે. અને આમાં આપણે લસણ, કાંદા, ટમેટાં બધું જ કુકરમાં બાફી લેવાનું છે, એટલે એમાં એનો ટેસ્ટ પણ સરસ આવી જાય અને બધું સાથે ચડી જાય. આપણે અલગથી કંઈ કરવું ના પડે, ટાઈમ પણ ઘણો બચી જાય છે. જો આ રીતે પછી આપણે એની અંદર લીલા ધાણા ઉમેરી દઈશું. હવે જો આ રીતે તેલ એકદમ સેપરેટ થવા લાગે ત્યાં સુધી એને ચડવા દેવાનું છે અને આ ટાઈપની આપણે કન્સિસ્ટન્સી જોઈએ છે. હવે આ રગડો બની ગયો છે. હવે એમાંથી આપણે રગડાની ચાટ તૈયાર કરીએ. એના માટે એક પ્લેટમાં આપણે પેલા રગડો લઈશું અને આ રગડો એકદમ ગરમ ગરમ જ સર્વ કરવામાં આવે છે. ત્યારબાદ એની ઉપર આપણે ગ્રીન ચટણી ઉમેરી દઈશું. ત્યારબાદ લસણની ચટણી અને પછી આપણે ચાટની ખાટી મીઠી ચટણી ઉમેરીશું. આમાં જો આપણી પાસે ચટણી બધી તૈયાર હોય તો રગડો બનતા બિલકુલ ટાઈમ નહીં લાગે. હવે એની ઉપર આપણે સેવ ઉમેરી દઈશું અને થોડા લીલા ધાણાથી એને ગાર્નિશ કરી દઈશું અને ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. ત્યારબાદ થોડો લીંબુનો રસ ઉમેરીશું અને આદુની ચિપ્સથી ગાર્નિશ કરીશું. તો આ શિયાળાની ઠંડીમાં આ રગડા ચાટ ખાવાની ખૂબ મજા આવશે અને પરિવાર બનાવશો એવી ટેસ્ટી બનશે. તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.